વાયા ને વાદળ ઉમટ્યા, ગોકુળમાં ટહુક્યા મોર, રમવા આવો સુંદરવર સામળિયા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું આપનું સ્વાગત છે આપણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM શર્મા. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આવર્તનીય ગુણધર્મોમાં જે ગુણધર્મો બાકી છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, એન્થાલ્પી, એ ત્યાંથી શરૂ કરશું અને ખૂબ જ અગત્યના ZEE નીટના પ્રશ્નોની ચર્ચા આજના લેક્ચરમાં કરીશું. વિદ્યાર્થી મિત્રો, તત્વોના ગુણધર્મોમાં આવર્તનીયતાની આપણે વાત કરતા હતા. ગુણધર્મો વિશે ચર્ચા કરીએ છીએ. કેના ગુણધર્મો? આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વોના. એમાં સમૂહ અને આવર્ત. સમૂહની સંખ્યા 18 છે, આવર્તની સંખ્યા 7 છે. એને અનુલક્ષીને વિવિધ પ્રકારના ગુણધર્મોની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરેલી હતી. આજના લેક્ચરમાં પણ એ જ ચર્ચા કરશું. ગત લેક્ચરમાં આયનીકરણ એન્થાલ્પીની વાત કરી હતી, તો કે ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે, 1 મોલ ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે અને 1 મોલ ધન આયન બનાવવા માટે આપવી પડતી ઊર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જ્યારે વાત કરીએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શબ્દ ઉપર વિચારીએ. એન્થાલ્પી એટલે શક્તિ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એટલે ઇલેક્ટ્રોન મેળવવા એટલે થાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એનું નામ એવું છે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. ઇલેક્ટ્રોન મેળવવા માટે જે આપવી પડતી ઊર્જા. જોઈએ વૈજ્ઞાનિક ભાષામાં એની વ્યાખ્યા વૈજ્ઞાનિક શબ્દો દ્વારા તટસ્થ વાયુરૂપ પરમાણુમાં 1 ઇલેક્ટ્રોન ઉમેરતા, તટસ્થ વાયુરૂપ પરમાણુમાં 1 ઇલેક્ટ્રોન ઉમેરતા મુક્ત થતી શક્તિને તટસ્થ વાયુરૂપ પરમાણુમાં 1 ઇલેક્ટ્રોન ઉમેરો છો એટલે શું બનાવો છો? ઋણ આયન. જ્યારે ઇલેક્ટ્રોન દાન આપે, ગુમાવે તો ધન આયન બને. ઇલેક્ટ્રોન મેળવે કોઈ પણ પરમાણુ તો ઋણ આયન બને. શું કીધું? તટસ્થ વાયુરૂપ પરમાણુમાં 1 ઇલેક્ટ્રોન ઉમેરતા મુક્ત થતી શક્તિને આપેલ પરમાણુની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે, જેને શેના દ્વારા દર્શાવી શકાય? ડેલ્ટા EGH દ્વારા. જેને શેના દ્વારા દર્શાવી શકાય? ડેલ્ટા EGH દ્વારા આપણે દર્શાવીએ છીએ. અને એનું મૂલ્ય ઋણ હોય, શૂન્ય હોય અને ધન પણ હોય. કઈ રીતે આગળ ચર્ચા કરશું? અત્યારે જ કઈ રીતે આગળ ચર્ચા કરશું? એનું મૂલ્ય ઋણ હોય, શૂન્ય હોય અને ધન પણ હોય છે. ટૂંકમાં એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને ડેલ્ટા EGH વડે તમે દર્શાવી શકો. ત્યારબાદ આગળ શું કહે? તો કે જે તે તત્વ માટે ડેલ્ટા EGH એટલે શું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું. જે તત્વ માટે ડેલ્ટા EGH નું વધુ ઋણ મૂલ્ય તે તત્વમાં ઉમેરાયેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધુ છે. શું કીધું? ડેલ્ટા EGH નું વધુ ઋણ મૂલ્ય, વધુ ધન નહીં, વધુ ઋણ મૂલ્ય તે તત્વમાં ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ કેવું હોય? વધુ છે તેમ કહી શકાય. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ગુણધર્મ છે, આપણને ખ્યાલ આવ્યો. પણ એનું વિઝ્યુલાઇઝેશન આપણે ઇન એમપીટી આધુનિક આવર્ત કોષ્ટકમાં કઈ રીતે કરવાનું હોય? તો કે આગે સે ચલિયા હતી. આગલા લેક્ચરમાં આપણે કઈ રીતે કર્યું હતું? તો કે આપણે પહેલા આવર્તમાં જોઈએ, ડાબાથી જબા, પછી સમૂહમાં જોઈએ, ઉપરથી નીચે. આવર્તમાં હંમેશા કઈ રીતે વિઝ્યુલાઇઝેશન કરીએ છીએ? ડાબી બાજુથી જમણી બાજુ. સમૂહમાં તો કે અપ ટુ ડાઉન, ઉપરથી નીચે તરફ. એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા શું થતું હોય? તો કે પરમાણ્વીય ક્રમાંક વધે, પરમાણ્વીય
કદ ઘટે, પરમાણ્વીય ક્રમાંક વધે, પરમાણ્વીય કદ ઘટે. તેથી ઉમેરાતો ઇલેક્ટ્રોન ક્રમશઃ કેન્દ્રની નજીક ઉમેરાય. ઉમેરાતો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક ઉમેરાય. પરિણામે શું થશે? તો કે નજીક તો આકર્ષણ વધે કેન્દ્ર પ્રત્યે, દૂર જાય તો આકર્ષણ ઘટે. ઇલેક્ટ્રોન નજીક ઉમેરાય, કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધે. જો આકર્ષણ વધે તો ડેલ્ટા Eg ના મૂલ્યમાં વધારો થાય. શું કીધું તું? જો ઉપર કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધે તો વધુ ઋણ મૂલ્ય મળે. તો એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ડેલ્ટા EGH ના મૂલ્યમાં ક્રમશઃ વધારો થાય છે. તો એવું કહી શકીએ, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય છે. આવર્તની વાત કરી. સમૂહ તરફ જઈએ. ઇન ગ્રુપ અપ ટુ ડાઉન, સમૂહમાં ઉપરથી નીચે તરફ, પરમાણુ ક્રમાંક વધે, પરમાણુ દળ વધે. આપ જાણો છો નવા સેલ ઉમેરાતા જાય. દાખલા તરીકે લિથિયમ હોય તો ઇલેક્ટ્રોન રચના તો કે 1s2 2s1, સોડિયમ હોય તો ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s1, એમ એક એક સેલ ઉમેરાતો જાતો હોય. એમ પરમાણુ ક્રમાંક વધે, પરમાણુય કદ વધે. સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા પરમાણુય ક્રમાંક વધે, સાથે પરમાણુય કદ વધે. પરિણામે ઇલેક્ટ્રોન તો કે કદ વધે એટલે ઇલેક્ટ્રોન દૂર જાય. પાસે હોય તો આકર્ષણ વધુ, દૂર અંતર ઓછું તો આકર્ષણ વધુ, અંતર વધુ તો આકર્ષણ ઓછું. યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, અંતર ઓછું તો આકર્ષણ વધુ, અંતર વધુ તો આકર્ષણ ઓછું. તો અંતર વધે તો આકર્ષણ ઓછું થાય. પરિણામે ડેલ્ટા Eg ના મૂલ્યમાં ક્રમશઃ ઘટાડો થાય. જો એ કીધું આકર્ષણ વધુ તો વધુ ઋણ મૂલ્ય, હવે આકર્ષણ ઓછું તો મૂલ્યમાં ઘટાડો થાય. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા પરમાણુય ક્રમાંકના વધારા સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ક્રમશઃ ઘટાડો જોવા મળે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં વધારો જોવા મળે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે છે. હવે આગળ જોઈએ. સામાન્ય રીતે તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનનું ઉમેરાવું એ કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક. કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક. કાલે વાત કરી હતી, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય, આવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઊર્જા આપવી પડે એ રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક કહેવાય. ઉષ્મા શોષકમાં આપેલા ઘટકને ઊર્જા આપો એટલે એની વધે, એટલે એનું મૂલ્ય ધન હોય. ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં એમાંથી ઉષ્મા દૂર થાય માટે એનું મૂલ્ય કેવું હોય? તો કે ઋણ હોય. પરંતુ અક્રિય વાયુઓ એટલે ગ્રુપ 18 બાય હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, ઓગ્નેશન, આ બધા કેવા? નિષ્ક્રિય વાયુઓ. અક્રિય વાયુઓ સંવૃત ઇલેક્ટ્રોન રચના, ફૂલફિલ. કેવી ઇલેક્ટ્રોન રચના? ફૂલફિલ. હિલિયમ તો કે આ હિલિયમની ઇલેક્ટ્રોન રચના વિદ્યાર્થી મિત્રો તપાસો તો શું જોવા મળે તમને? તો કે હિલિયમની ઇલેક્ટ્રોન રચના આપ જો, હિલિયમનો ક્રમ 2, 1s2 ફૂલફિલ, બીજી કોઈ વાત નહીં. નિયમની ઇલેક્ટ્રોન રચના જુઓ, 1s2 2s2 2p6 ફૂલફિલ. અક્રિય વાયુઓ સંવૃત ઇલેક્ટ્રોન રચનાનો મીનિંગ જ ઈ થાય.
સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચનાનો ફૂલફિલ ઇલેક્ટ્રોન રચના. એની સેલ કેવી છે? ફૂલફિલ, પૂર્ણ ભરાયેલી. સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોવાથી તેઓ માટે ડેલ્ટા Eg નું મૂલ્ય ઋણ નહીં મળે, ધન મળશે. નાઇટ્રોજન પરમાણુ અર્ધપૂર્ણ પેટાકોષ ધરાવે. નાઇટ્રોજન નો ક્રમ નંબર 7, 1s2 2s2 2p3. p માં જોવો તો px py pz. કેટલા ઇલેક્ટ્રોન p માં સમાડવાના? 3. તો આ સંપૂર્ણ કહેવાય. તો આને કેવી કહેવાય? અર્ધપૂર્ણ. અને કેવી કહેવાય? અર્ધપૂર્ણ. નાઇટ્રોજન પરમાણુ અર્ધપૂર્ણ પેટાકોષ. બેરિલિયમ મેગ્નેશિયમ સ્થાયી ઇલેક્ટ્રોન રચના. બેરિલિયમ અને મેગ્નેશિયમ કેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે? સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોવાથી નાઇટ્રોજન, બેરિલિયમ, મેગ્નેશિયમ નું EgH નું મૂલ્ય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય શું મળે છે? 0 મળે છે. શું મળે છે? 0 મળે છે. ઇન એમપીટી આધુનિક આવર્ત કોષ્ટકમાં સૌથી ઓછા EgH ના મૂલ્યો, સૌથી ઓછા EgH ના મૂલ્યો સમૂહ 1 ના છે. શા માટે? તો કે સમૂહ 1 ના તત્વો મેળવવા માટે નહીં, આપવા માટે છે. સમૂહ 1 ના તત્વો કેવા? મેળવવા માટે નહીં, કારણ કે આઉટર સેલમાં 1 ઇલેક્ટ્રોન હોય. આઉટર સેલમાં કેવા હોય? 1 ઇલેક્ટ્રોન. લિથિયમ જોઈ લ્યો, સોડિયમ જોઈ લ્યો, પોટેશિયમ જોઈ લ્યો, રૂબિડિયમ જોઈ લ્યો, સીઝિયમ જોઈ લ્યો, ફ્રાન્સિયમ જોઈ લ્યો. આઉટર સેલમાં 1 ઇલેક્ટ્રોન હોય. તો એ દાન આપવા માટે, ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે પ્રોપર્ટીઝ ધરાવે. માટેના મૂલ્યો સૌથી ઓછા. અને સમૂહ 17 ઈ એક્સેપ્ટ કરવા માટે કે એની આઉટર સેલ કેવી? તો કે આઉટર સેલમાં એક ઘટતા જ હોય. આઉટર સેલમાં એક ઘટતા જ. ફ્લોરિન જોઈ લ્યો, ક્લોરીન જોઈ લ્યો, બ્રોમિન જોઈ લ્યો, આયોડિન, આ બધામાં તો કે એક ઇલેક્ટ્રોન ઘટતા જ હોય. માટે એક્સેપ્ટ કરવા માટેની પ્રોપર્ટીઝ મેન્ટેન કરે. તો સમૂહ 17 ના તત્વો સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે અને સમૂહ 1 ના તત્વો સૌથી ઓછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ. બેના રીઝન મેં કીધા. હવે જી નીટ માટે ખૂબ અગત્યના ક્વેશ્ચન્સ એની ચર્ચા કરીએ. ધારી લો કે તમને પ્રશ્ન પૂછાય. શું? તો કે સમૂહ 17 માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો લખો. સમૂહ 17 માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો લખો. તો પહેલા સમૂહ 17 લખીએ. ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. મેં શું કીધું હતું? ઇન ગ્રુપ અપ ટુ ડાઉન. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટાડો થાય છે. ઉપરથી નીચે તરફ આવતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ઘટાડો થાય છે. તો સૌથી વધુ ફ્લોરિન, એનાથી ઓછા ક્લોરીન, એનાથી ઓછા બ્રોમિન, એનાથી ઓછા આયોડિન. રેડી? એક રીતે જોતા આપણને આ સાચું જ લાગે. પણ આ વાત અપવાદિત છે. રીઝન શું? તો મેં એના મૂલ્યો આપેલા છે. તો ફ્લોરિન નું મૂલ્ય -328 કિલોજૂલ પ્રતિ મોલ. ક્લોરીન નું મૂલ્ય -349 કિલોજૂલ પ્રતિ મોલ. બ્રોમિન નું મૂલ્ય 325 કિલોજૂલ પ્રતિ મોલ. આયોડિન નું મૂલ્ય -295 કિલોજૂલ પ્રતિ મોલ. તો આમાં તમે ગોઠવો તો કઈ રીતે ગોઠવણી કરશો? આ રીતે તમને ગોઠવણી કહે તો કઈ રીતે કરશો? તો આવશે સૌથી પહેલા ક્લોરીન, પછી ફ્લોરિન, પછી બ્રોમિન, પછી આયોડિન. એટલે તમે એક રીતે ગુણધર્મના રીતે સીધું વિચારો તો આઈડિયલ ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. પણ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીના મૂલ્યોથી વિચારો તો ક્લોરીન. તો સાહેબ તો તમને પ્રશ્ન થાય બાળકો, સાહેબ તમે તો હમણાં આમ કહેતા હતા, હવે આ કયો છો, રીઝન શું? તો રીઝન એ
કે ફ્લોરિનના નાના કદના કારણે એમાં જે ઇલેક્ટ્રોન ઉમેરાય એ 2p માં હોય. એમાં જે ઇલેક્ટ્રોન ઉમેરાવાનો હોય શેમાં હોય 2p માં. ફ્લોરિનના નાના કદના કારણે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન 2p માં ઉમેરાય અને ઇલેક્ટ્રોન અપાકર્ષક અસર. ઇલેક્ટ્રોન આકર્ષક નહીં, અપાકર્ષક. આકર્ષક એટલે જોડાવું, અપાકર્ષક એટલે દૂર થવું. ઇલેક્ટ્રોન અપાકર્ષક અસર નિપજાવે. તેથી ઉમેરેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ કેવું થાય? ઘટે. આકર્ષણ કેવું થાય? ઘટે. તો જો આકર્ષણ ઘટે તો મૂલ્ય ઘટે. આકર્ષણ ઘટે તો મૂલ્ય ઘટે. અને ક્લોરીનમાં ઉમેરાતો ઇલેક્ટ્રોન તો કઈ 2p હોય, તો અહીં શેમાં ઉમેરાતો હોય 3p માં. શેમાં ઉમેરાય 3p માં. તેમાં ઉત્પન્ન થતું આકર્ષણ અપાકર્ષક અસર પ્રભાવી હોતી નથી. ફ્લોરિન જેટલી પ્રભાવી હોતી નથી. માટે ડેલ્ટા Eg નું મૂલ્ય F કરતા એનું વધુ ઋણ મળે. Eg નું મૂલ્ય ફ્લોરિન કરતા ફ્લોરિન કરતા વધુ ઋણ મળે. માટે પેલો ક્રમ કોને આપશું? ક્લોરીન, પછી એનાથી પછી ફ્લોરિન, પછી બ્રોમિન, પછી આયોડિન. તો બીજા ઘણા એવા મેં અપવાદિત ઉદાહરણો આપેલા છે. 16 માટે તમને કીધું હોય તો કે સાહેબ 16 માટે કીધું હોય તો આપ જાણો છો સમૂહ 16 માટે પહેલું તત્વ ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ. તો ઓક્સિજન સૌથી વધુ, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ. ઘટના ઈ જઈ છે મૂલ્ય લખો ત્યારે ખબર પડે. તો કે ઓક્સિજન નું મૂલ્ય -141 કિલોજૂલ પ્રતિ મોલ, સલ્ફર નું -200, સેલેનિયમ નું -195, ટેલુરિયમ નું -190. તો સૌથી ઓછું મૂલ્ય શેનું જોવા મળે છે? ઓક્સિજન નું. તો એ સૌથી છેલ્લે આવશે. આમાં જ ઘટના જોવા મળે. નાઇટ્રોજન નું મૂલ્ય સૌથી ઓછું, તો એ ક્યાં આવશે? છેલ્લે. તો વિદ્યાર્થી મિત્રો, આવા પ્રકારના પ્રશ્નો જી નીટ માટે ખૂબ જ અગત્યના હોય છે. જેને તમારે વારંવાર વાંચવા, યાદ રાખવાનો પ્રયત્ન કરવો અને વારંવાર એનું રિવાઇઝ કરવું. એના પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં કોઈ વખત એવી ઘટના બને, દાખલા તરીકે કોઈ ફ્લોરિન છે જે એક ઇલેક્ટ્રોન મેળવશે, તો ડેલ્ટા EGH એની કેવી છે? 1, એટલે કે પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે ઓક્સિજન છે તો 2 મેળવે. નાઇટ્રોજન છે તો 3 મેળવે. તો આની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તો કે ડેલ્ટા EgH2 દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. નાઇટ્રોજન હોય તો ડેલ્ટા EgH3 તૃતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એમ અલગ અલગ હોય. તો દ્વિતીય, તૃતીય એ કઈ રીતે? એના વિશે જોઈએ. તો કે તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરવાની પ્રક્રિયા કેવી હોય? ઉષ્માક્ષેપક. ઉષ્માક્ષેપકની મેં વાત કરી દીધી. એમાંથી ઉષ્મા કેવી થતી છે? મુક્ત થતી છે. તો ડેલ્ટા EgH1 નું મૂલ્ય હંમેશા કેવું મળે? ઋણ. કારણ કે પ્રક્રિયા કેવી થાય? ઉષ્માક્ષેપક. જોઈએ ઓક્સિજનના પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરાય તો શું બનશે? ઓક્સિજન -1 આયન. પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્ય મળ્યું -140 કિલોજૂલ પ્રતિ મોલ. મૂલ્ય કેવું મળ્યું? ઋણ. ઓક્સિજન -1 આયનમાં એક ઇલેક્ટ્રોન ઉમેરતા એ ફેરફારને, તો કે એક ઇલેક્ટ્રોન માઈનસ હતો, હજી એક ઉમેર્યો એટલે શું બન્યા? O-2. ઓક્સિજન -2 આયન. તો એને કેવી આયનીકરણ, કેવી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય? દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. જેનું મૂલ્ય ધન મળશે. +780 કિલોજૂલ અપોન મોલ. શા માટે? તો કે જ્યારે ઇલેક્ટ્રોન -1 આયનમાં ઓક્સિજન
ના -1 આયનમાં ઉમેરાય ત્યારે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અપાકર્ષક અસર વધુ પ્રભાવી બને એટલે આકર્ષણ ઘટે માટે આ તબક્કો કેવો બને તો કે ઉષ્મા શોષક આ તબક્કો કેવો બને ઉષ્મા શોષક તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા આપવી પડે તો આપેલ ઘટકની તો ઉષ્મા વૈધી માટેનું મૂલ્ય કેવું મળે ધન મળે માટે શું મળ્યું 780 કિલોજૂલ પ્રતિ મોલ તો આ પ્રક્રિયા બીજા તબક્કાની દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી મળશે આપણને ઉષ્મા શોષક પ્રાપ્ત થાય છે ગુણધર્મોની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરતા હતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરી હવે એમાં જ એક આગળ નવા ગુણધર્મ વિશે જાણવું છે તો એ છે વિદ્યુત ઋણતા જે કોન્સેપ્ટ આ બધા ગુણધર્મો તમે ધોરણ 9 માં વિજ્ઞાનમાં ભણીને આવ્યા છો પણ એથી થોડા સવિશેષ અત્યારે આપણે અહીંયા ભણી રહ્યા છીએ આ બધા ગુણધર્મો 9માં તમે ચર્ચા કરીને આવ્યા છો એ જ વ્યાખ્યાથી આપણે શરૂઆત કરીએ તો કે સહસંયોજક બંધથી જોડાયેલા તો તમે આગળના ધોરણમાં ભણી ચૂક્યા હોય તો કે બંધ બે પ્રકારના બંધ તો ઘણા બધા પ્રકારના હોય પણ તમે બે પ્રકારના બંધ વિશે ભણ્યા હોય એક આયનીય બંધ અને એક સહસંયોજક બંધ જે બંધ ઇલેક્ટ્રોનની વિનિમય એટલે કે ઇલેક્ટ્રોનના આપલેથી બને એને કહેવાય આયનીય બંધ અને જે બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને એને કહેવાય સહસંયોજક બંધ ઇંગ્લિશમાં એને કહેવાય કોવેલેન્ટ બોન્ડ આયનીય બંધને કહેવાય આયોનિક બોન્ડ તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બન્યો હોય એને કહેવાય સહસંયોજક બંધ તો સહસંયોજક બંધથી જોડાયેલા પરમાણુના કેન્દ્ર વડે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે બંધ બનાવવામાં ભાગ લીધેલ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે યુગ્મ એટલે બે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે ઉદ્ભવતા આકર્ષણ બળને જે તે પરમાણુની વિદ્યુત ઋણતા કહે છે ફરી પાછું સહસંયોજક બંધથી જોડાયેલા પરમાણુના કેન્દ્ર વડે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે જે આકર્ષણ બળ ઉદ્ભવે તેને તે પરમાણુની વિદ્યુત ઋણતા કહે છે વિદ્યુત ઋણતાને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી કહે છે અને વિદ્યાર્થી મિત્રો એને આપણે ટૂંકમાં EN વડે દર્શાવશું ઇલેક્ટ્રોનેગેટિવિટીને આપણે EN વડે દર્શાવશું હવે ખાસ નોંધવા જેવી બાબત S2 પોઈન્ટ EN નું નિરપેક્ષ મૂલ્ય મેળવી શકાતું નથી એનું નિરપેક્ષ મૂલ્ય મેળવી શકાતું નથી તો કે જે વસ્તુના નિરપેક્ષ મૂલ્યો ન મેળવી શકાય તો તમારે વિઝ્યુલાઇઝેશન પોઈન્ટ બદલાવવો પડે એના સાપેક્ષ મૂલ્યો પર જવું પડે તો સાપેક્ષ મૂલ્યો જુદા જુદા સમયે ઇલેક્ટ્રોનને ગણવા માટેના જુદા જુદા માપક્રમો છે સાપેક્ષ મૂલ્યો માટેના પહેલું આપેલું છે પોલિંગ લિનસ પોલિંગ આપેલું સ્કેલ બંધ ઉર્જાના મૂલ્યોના આધારે એની ગણતરી કરવાની શેના આધારે બંધ ઉર્જાના મૂલ્યોના આધારે આ સવિશેષ તમે આગળ જ્યારે કેમિસ્ટ્રી ભણશો 11-12 પૂરું કરીને જ્યારે બેચલરમાં ભણશો ત્યારે પોલિંગ સ્કેલ ને બધું ઇન ડિટેલ ભણવામાં આવશે સાથે આપણે 12માં એક ચેપ્ટર આવશે કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલ સ્ટ્રક્ચર 11માં ધોરણમાં ચેપ્ટર આવશે કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલ સ્ટ્રક્ચર રાસાયણિક બંધન અને આણ્વિય રચના એમાં પણ આપણે એના વિશે ડીપ ચર્ચા કરીશું ત્યારબાદ ઓલ્ડરેડ રોચોવે EN વિશે શું કીધું પરમાણુના કેન્દ્ર વડે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પર લાગુ પડતા આકર્ષણ બળના આધારે યાદ વાત થઈ પરમાણુના કેન્દ્ર વડે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પર લાગુ પડતા આકર્ષણ બળના આધારે
En ની ગણતરી. પોલિંગે શું કીધું? બંધ ઉર્જાના મૂલ્યો ઉપર, બંધ બનવા માટે ઉપયોગી ઉર્જાના મૂલ્યો ઉપર. પછી મુલિકન સ્કેલ, મુલિકન જેફર સ્કેલ, પરમાણુની ડેલ્ટા IH આયોનાઇઝેશન એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટેની મૂલ્ય હમણાં જ આપણે ભણ્યા નેક્સ્ટ લેક્ચરમાં. આજના લેક્ચરમાં અત્યારે શરૂ છે ડેલ્ટા EGH ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આ આયોનાઇઝેશન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એના આધારે મુલિકને કીધું એના આધારે તમે En ની ગણતરી કરી શકો, એના આધારે En ની ગણતરી કરી શકો. તો પાઉલિંગે કીધું બંધ ઉર્જાના આધારે. રોચોએ શું કીધું? તો કે પરમાણુના કેન્દ્ર વડે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પર લાગતા આકર્ષણ બળના આધારે તમે En ની ગણતરી કરી શકો. મુલિકનની વિચારધારા કંઈક અલગ છે. એણે શું કીધું? તો કે ડેલ્ટા IH ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ડેલ્ટા EGH અને ડેલ્ટા IH આયનીકરણ એન્થાલ્પી, આના આધારે તમે En ની ગણતરી કરી શકો. પણ પોલિંગ સ્કેલ મુજબ 4 એકમ સ્વીકારીને બાકીના બધા જ તત્વોની En મેળવવામાં આવે છે. અત્યારે આપણે શેના આધારે કેલ્ક્યુલેશન કરીએ? તો કે પોલિંગ સ્કેલ મુજબ 4 એક સ્ટાન્ડર્ડ નંબર આપણે ગણી લીધો છે, એના આધારે બધા તત્વોના En વિદ્યુત ઋણતા મેળવવામાં આવે છે. ગુણધર્મ થયો, આપ જાણો છો. બધા ગુણધર્મોને આપણે કઈ રીતે વિચારીએ? આવર્ત અને સમૂહની સાપેક્ષે. તો આને પણ એ રીતે જોઈએ એ વિઝ્યુલાઇઝેશન થી. તો કે એક જ આવર્તમાં ડાબાથી જબા જતા, એક જ આવર્તમાં લેફ્ટ હેન્ડ ટુ રાઈટ હેન્ડ, પહેલા તો મૂળભૂત શું જોવા મળે? પરમાણુ ક્રમાંક વધે, પરમાણુય કદ ઘટે, કેન્દ્રીય ધન વીજભાર વધે. આ કોમન બાબત, આ યાદ જ રાખવાનું. આવર્તમાં ડાબાથી જબા જતા પરમાણુ ક્રમાંક વધે, પરમાણુ કદ ઘટે, કેન્દ્રીય ધન વીજભાર વધે. પરિણામે શું થાય એ હવે જોવાનું છે. સહસંયોજક બંધમાં રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે કેન્દ્રનું આકર્ષણ કેવું થાય? કેન્દ્રનું આકર્ષણ વધે, ધન વીજભાર વધ્યો તો આકર્ષણ વધ્યું, ધન વીજભાર વધ્યો તો આકર્ષણ વધ્યું. એટલે En ના મૂલ્યમાં વધારો થાય. ઇન શોર્ટ, ટૂંકમાં કેવું હોય તો in MPT period left hand to right hand En value is increased. આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબાથી જબા તરફ જતા વિદ્યુત ઋણતાના મૂલ્યમાં વધારો થાય છે. આવર્તમાં ડાબાથી જબા જતા En ના મૂલ્યો વધે છે. આ ઇન શોર્ટ. આવર્ત પછી સમૂહની વાત કરવાની હોય. ઇન ગ્રુપ અપ ટુ ડાઉન પરમાણુય કદ વધશે, ક્રમાંક વધશે, પરમાણુય દળ વધશે. તેથી સહસંયોજક બંધમાં રહેલ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે આકર્ષણ ઘટે છે. ડિસ્ટન્સ વધ્યું, મેં કીધું તું, ફરી પાછું યાદ કરો. અંતર વધે, આકર્ષણ ઘટે, અંતર ઘટે, આકર્ષણ વધે. આકર્ષણ ઘટે છે માટે En ના મૂલ્યમાં ઘટાડો થાય. ટૂંકમાં કેવું હોય તો in MPT in group up to down En value is decreased. આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા વિદ્યુત ઋણતાના મૂલ્યોમાં ઘટાડો જોવા મળે છે. ઇન શોર્ટ, સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા En ના મૂલ્યો ઘટે છે. આવર્તમાં વધે, સમૂહમાં ઘટે છે. ખાસ યાદ રાખવું, આને રિલેટેડ જ કોઈ પણ સમૂહ લઈએ, કોઈ પણ આવર્ત લઈએ અને એના MCQ પૂછી શકે. આ બેઝિક ફંડા છે. આના આધારે અલગ અલગ પ્રકારના જીનીટમાં ક્વેશ્ચન પૂછી શકાય. એટલે મેઇન ફંડામેન્ટલ પોઈન્ટ આ છે. આવડે તો આના આધારે એના MCQ તમે સોલ્વ કરી શકો. ઇન MPT સૌથી વધુ En ધરાવતા તત્વો સ્વાભાવિક છે ગ્રુપ નંબર 17 હેલોજન. સૌથી ઓછી En ધરાવતા ગ્રુપ નંબર 1 આલ્કલી મેટલ, સોલિડ આલ્કલી મેટલ. ગ્રુપ 17 હેલોજન. સૌથી વધુ En, સૌથી ઓછી En ગ્રુપ નંબર 1 આલ્કલી મેટલ. ઇન MPT અત્યાર સુધીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 5 થી 7 વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન.
કોઈ પણ રેફરન્સ બુક જોહો એમાં ત્રીજા ચેપ્ટરમાં આ પ્રશ્ન હશે અને હશે 5 થી 7 વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન. ઇન એમપીટી આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ ફ્લોરિન. ઇન એમપીટી સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ ફ્લોરિન છે. આ વાત થઈ વિદ્યુત ઋણતાની. તો આ સાથે આપણે આવર્ત કોષ્ટકના ઘણા જે આવર્તનીય મહત્વના ગુણધર્મો હતા એના વિશે ચર્ચા કરી. હવે એને લગતા જ કમ્પાઉન્ડ છે અને એને લગતા જ અમુક જે ગુણધર્મો છે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ત્યારે નેચર ઓફ ઓક્સાઇડ, આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વોના જે ઓક્સાઇડ છે એનો સ્વભાવ કેવો છે? એસિડિક છે, બેઝિક છે, તટસ્થ છે કે ઉભય ગુણધર્મી છે? આપ જાણો છો ઉભય ગુણધર્મી એટલે એસિડિક હોય, બેઝિક હોય. તટસ્થ એટલે H2PH7, એસિડિક decrease to pH7, basic up to pH7. પહેલા તો ઓક્સાઇડ એટલે શું એની વ્યાખ્યા, સરળ વ્યાખ્યા છે. આપેલ તત્વના ઓક્સિજન સાથે સંયોજન, આપેલ તત્વના ઓક્સિજન સાથે સંયોજનોને આપેલ તત્વના શું કહેવાય? ઓક્સાઇડ કહેવાય. ધારી લ્યો કે V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ, વેનેડિયમનો ઓક્સાઇડ કહેવાય. H2O એ હાઇડ્રોજનનો ઓક્સાઇડ કહેવાય ને. CaO કેલ્શિયમના ઓક્સાઇડ કહેવાય. Na2O સોડિયમના ઓક્સાઇડ કહેવાય. જે તત્વ સાથે ઓક્સિજન સંયોજન કરી પ્રક્રિયા કરી સંયોજન બનાવે એને ઓક્સાઇડ કહે છે. હવે આ ઓક્સાઇડના મારે વર્ગીકરણ કરવું છે. આ ઓક્સાઇડોનું વર્ગીકરણ કરવું છે. તો પહેલા હું લઉં છું બેઝિક ઓક્સાઇડ. તો બેઝિક ઓક્સાઇડમાં આવર્ત કોષ્ટકમાંથી કોણ કોણ આવશે? તો એવી ધાતુઓ કે જેનો ઓક્સિડેશન આંક કેવો છે? +1 +2 કે +3. એક ઇલેક્ટ્રોન ગુમાવે, બે ગુમાવે, ત્રણ +1 +2 અને +3. એના ઓક્સાઇડ કેવા હશે? બેઝિક ઓક્સાઇડ હશે. એના ઓક્સાઇડ કેવા હશે? બેઝિક ઓક્સાઇડ હશે. ધારી લો કે ઉદાહરણ જ આપું, Li2O, Na2O બધે કેવા હશે? બેઝિક ઓક્સાઇડ હશે. પણ એમાં અપવાદ આપેલા, જો અપવાદ ખાસ યાદ રાખવા. બેઝિક ઓક્સાઇડ તરીકે અપવાદ Cr2O3, Al2O3, Cr2O3 અને Al2O3. પછી એમ્ફોટેરિક ઓક્સાઇડ એટલે ઉભય ગુણધર્મી. એમ્ફોટેરિક ઓક્સાઇડ એટલે ઉભય ગુણધર્મી. તો એમાં કોણ કોણ આવશે? ઇન એમપીટી આવર્ત કોષ્ટકમાંથી કેટલા તત્વો એવા છે કે જેના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી છે? તો ઝિંક, બેરિલિયમ, એલ્યુમિનિયમ, ગેલિયમ, ટીન, ક્રોમિયમ +3 ચાર્જ, વેનેડિયમ +5, Sb એન્ટીમની, As આર્સેનિક, Pb લેડ બધાના +3 ચાર્જ વાળા. અને ઓલ મેટલ આધુનિક આવર્ત કોષ્ટકમાં આવેલી ધાતુ પણ એક કન્ડિશન સાથેની કેવી? તો કે જેનો ઓક્સિડેશન આંક કેવો હોય? +4. જેનો ઓક્સિડેશન આંક કેવો હોય? +4. આ બધા એલિમેન્ટના ઓક્સાઇડ બનશે એ કેવા હશે? ઉભય ગુણધર્મી. એ કેવા હશે? ઉભય ગુણધર્મી. હવે એના પછી એસિડિક ઓક્સાઇડ. તો એસિડિક ઓક્સાઇડ ક્યાં ક્યાં છે? તો કે ધાતુની વાત કરીએ 5, 6 અને 7. ધાતુની વાત કરીએ 5, 6 અને 7. +5 +6 અને +7. આ ઓક્સિડેશન આંક ધરાવતા જે તત્વો છે એના ઓક્સાઇડ કેવા હશે? એસિડિક હશે. એક અપવાદ આપેલ છે V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ, એ પણ એસિડિક ઓક્સાઇડ છે. સેમી મેટલ એટલે અર્ધ ધાતુ. કઈ કઈ અર્ધ ધાતુ એવી છે કે જેના ઓક્સાઇડ એસિડિક છે? જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, સેલ્યુરિયમ, ટેલુરિયમ. જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, સેલ્યુરિયમ અને ટેલુરિયમ. આ અર્ધ ધાતુઓ એવી છે કે જેના ઓક્સાઇડ કેવા છે? એસિડિક. જેના ઓક્સાઇડ કેવા છે? એસિડિક. નોન મેટલ, નોન મેટલ બધી નોન મેટલ છે એના ઓક્સાઇડ કેવા છે? એસિડિક. બધી નોન મેટલ છે એના ઓક્સાઇડ કેવા છે? એસિડિક. અપવાદ N2O, NO અને CO
આ ત્રણ જ ઓક્સાઇડ એસિડિક નથી, પણ એ કેવા છે? તટસ્થ. એ કેવા છે? તટસ્થ ઓક્સાઇડ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી આપણે નેચર ઓફ ઓક્સાઇડ. નેચર ઓફ ઓક્સાઇડ એટલે કે ઓક્સાઇડ જે છે એનો સ્વભાવ કેવો છે? એસિડિક છે, બેઝિક છે, ઉભય ગુણધર્મી છે કે તટસ્થ છે? આ વાત આપણે આજના લેક્ચરમાં અહીંયા આ પૂરી કરી. એસિડિકતામાં તો કે વિભાગ વાઇઝ આપણે જોઈએ, આવત કોષ્ટક પ્રમાણે તો જોઈ લીધું. વિભાગ વાઇઝ જોઈએ તો એસ બ્લોકમાં તો કે બે આવે, એક સમૂહ 1 અને સમૂહ 2, આલ્કલી મેટલ અને આલ્કલાઇન અર્થ મેટલ. આ તત્વોમાં Z વધે તેમ એટલે ઉપરથી નીચે તરફ જતા, સમૂહ 1 માં ઉપરથી નીચે તરફ જતા, સમૂહ 2 માં ઉપરથી નીચે તરફ જતા En ઘટે છે, ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઘટે છે, વિદ્યુત ઋણતા ઘટે. આપ જાણો છો સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટે, માટે એસિડિક સ્ટ્રેન્થ શું થાય? ઘટે છે. તો સૌથી વધુ લિથિયમના ઓક્સાઇડ એસિડિક, એનાથી ઓછા સોડિયમના, એનાથી ઓછા પોટેશિયમના, એનાથી ઓછા રૂબિડિયમના. અહીંયા સૌથી વધુ એસિડિક બેરિયમના ઓક્સાઇડ, એનાથી ઓછા મેગ્નેશિયમના, એનાથી ઓછા બેરિયમના. પી બ્લોકની વાત કરીએ તો આ વિભાગના તત્વોમાં Z વધે તેમ En ઘટે, તો સામે શું થાય? એસિડિક સ્ટ્રેન્થ ઘટે છે. તો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ, સમૂહ 13 ની વાત કરી. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ ઉપરથી નીચે તરફ આવતા એસિડિસિટી, એસિડિકતા અથવા એસિડિક સ્ટ્રેન્થ ઘટે છે. તો સૌથી વધુ બોરોનના ઓક્સાઇડ એસિડિક, એનાથી ઓછા એલ્યુમિનિયમના, એનાથી ઓછા થશે ગેલિયમમાં. પણ વિદ્યાર્થી મિત્રો, ડી વિભાગમાં કઈક ઘટના ઉલટી જોવા મળે છે. શા માટે? તો કે એમાં ઉમેરાતો ઇલેક્ટ્રોન ડી અથવા એફ માં ઉમેરાય, જેના કારણે સ્ક્રીનિંગ આચ્છાદન અસર, આપણે આગલા લેક્ચરમાં ભણ્યા હતા, આચ્છાદન અસર ઓછી હોય, જેના કારણે En વધે, વિદ્યુત ઋણતા વધે. તો જો એસિડિક સ્ટ્રેન્થ વધે, કોપર કરતા Ag, સિલ્વર કરતા Au ના વધુ એસિડિક, ગોલ્ડ ના વધુ એસિડિક, આ બે કરતા એમાં ચેન્જ જોવા મળ્યો. પછી હજી એક ટિપિકલ ટાઈપ નોટ, જેમ કોઈ તત્વની ઓક્સિડેશન અવસ્થા, ધન ઓક્સિડેશન અવસ્થામાં વધારો થાય એમ એની એસિડિસિટી વધે, એસિડિકતા વધતી જોવા મળે. આયનો ચાર્જ +1 છે, ઓક્સિડેશન આ +1 છે, તો એના કરતા +2 વાળા વધુ, એના કરતા +3 વાળા એસિડિક, એના કરતા +4 વાળા અને એના કરતા +5 વાળા. અહીંયા એવું આ +2 એના કરતા +3 વાળા વધુ એસિડિક, પછી +4 વાળા, Mn2O5 +5 વાળા, Mn2O6 +6 વાળા, Mn2O7 +7 વાળા. તો જેમ ધન ઓક્સિડેશન આંક વધે એમ એ જ તત્વમાં એની એસિડિકતામાં વધારો જોવા મળે, એના ઓક્સાઇડોની એસિડિકતા વધતી જોવા મળે. પણ એમાં એક અપવાદ છે, જો +1 +3 +5, ખરેખર તો વધવું જોઈએ ને, પણ ઘટે છે, માટે તો અપવાદ છે. અને શેના માટે આ ક્વેશ્ચન ઉપયોગી થાય? જીનીટ માટે. આવા જ પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. અને છેલ્લો ટોપિક આ પાઠનો વિકિરણીય સંબંધો, ડાયગોનલ પ્રોપર્ટીઝ અથવા ડાયગોનલ રિલેશન. ઘણી બધી રેફરન્સ બુકમાં ડાયગોનલ રિલેશન શબ્દનો પણ ઉપયોગ કરેલો છે. તો કોઈ પણ સમૂહનું પ્રથમ તત્વ તેના પછીના તરત જ એટલે એના પછીના સમૂહના બીજા નંબરના તત્વ સાથે સામ્યતા ધરાવે તો તેને વિકિરણીય સંબંધ કહે છે. આપણે જ્યારે એસપીડીએફ આ તત્વો, એના એસપીડીએફ વિભાગના તત્વોની જ્યારે ચર્ચા કરશું ઇન ડિટેલ, એટલે કે એના પાઠ આખા ભણશું. 11માં આવશે એસ બ્લોક, પી બ્લોક પાર્ટ 1, 12માં આવશે પી બ્લોક પાર્ટ 2, ડી અને એફ બ્લોક. ત્યારે
ઇન ડિટેલ ચર્ચા કરશું, પણ અહીંયા અત્યારે આપણે જોઈએ. ધારી લો કે આ સમૂહ 1, સમૂહ 2, સમૂહ 1 અને સમૂહ 2, પછી 13 અને 14. વચ્ચે તો ડી નું ખાનું ખાલી છે. શું કીધું? કોઈ પણ સમૂહનું પ્રથમ તત્વ, એટલે આ પેલા સમૂહનું પ્રથમ તત્વ, એના પછીના તરત જ, હવે પેલા પછી કોણ આવે? બીજું. એના બીજા નંબરના તત્વ, એટલે આ ઈ સમૂહનું પહેલું તત્વ, આ બીજા નંબરનું તત્વ. એટલે આ સમૂહનું પહેલું તત્વ, એના પછીના સમૂહના તત્વનું બીજું તત્વ એના જેવી સામ્યતા ધરાવે. ખરેખર લિથિયમના ગુણધર્મો સોડિયમ જેવા હોવા જોઈએ, કારણ કે એક સમૂહના તત્વના ગુણધર્મો સમાન હોય, પણ સામ્યતા આના જેવી ધરાવશે. આ સંબંધને કહેવાય વિકર્ણીય સંબંધો. બેરેલિયમ. એના પછી જોઈએ તો કોણ આવે? સમૂહ 13. એ કેના જેવી સામ્યતા ધરાવે? એલ્યુમિનિયમ જેવી. ખરેખર સામ્યતા મેગ્નેશિયમ જેવી ધરાવવાની થાય. બોરોન. સામ્યતા એલ્યુમિનિયમ જેવી ધરાવવાની, પણ ધરાવશે કેના જેવી? સિલિકોન જેવી. આ સંબંધોને કહેવાય વિકર્ણીય સંબંધો. એના સમૂહ નહીં, એના પછીના જે સમૂહ છે એનું બીજા તત્વ સાથે સામ્યતા ધરાવે. માટે જ આપણે આ બધા ભણશું ને ત્યારે સમૂહના પેલા તત્વો અનિયમિત ગુણધર્મો ધરાવતા છે સમૂહના બીજા તત્વો કરતા. એનું કારણ આ હશે, કારણ કે વિકર્ણીય સંબંધો ધરાવતા હશે. પણ માત્ર 3 પેર પૂરતો જ આ સંબંધ મર્યાદિત છે. આમ આગળ બધે લાગતો નથી. 3 પેર પૂરતો જ મર્યાદિત છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠને આપણે અહીંયા પૂર્ણાહુતિ કરશું અને સાથે એના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે અને સવિશેષ બીજા વાર ક્વેશ્ચન કરાવવાના છે એ આપણે ઇન ક્લાસ ભણશું. જ્યારે હું ક્લાસમાં ભણાવીશ ત્યારે એના વિશે ચર્ચા કરશું. આજના લેક્ચરમાં આપને કંઈ ક્વેરી હોય તો મારા ફોન યા મેસેજ દ્વારા આપ માહિતી મેળવી શકો છો, અને વિશેષ અમારા વિડિયો લેક્ચર આપણી ઓફિશિયલ YouTube ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM સર માં આપ નિહાળી શકો છો, જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, વિશેષ કાંઈ ન કહેતા અસ્તુ. જય હિન્દ, જય ભારત.